હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ વ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા આ નવા વિડીયોની અંદર. સો મારા મેરેજ થઈ ગયા છે એટલે હું થોડી એમાં બિઝી હતી. હવે 1 મંથ પ્લસ બી થઈ ગયું છે અને હવે છે કે આજે ટાઈમ મળ્યો છે તો અમે લોકોએ આજે આણું પાથર્યું છે. આજે બધા રિલેટિવ્સને અને પાડોશીને બધાને ઇન્વાઇટ કર્યા છે. મારા સાસરે તમે જોઈ શકો છો મેં સરસ મજાની સાડી પણ પહેરી છે આજે. સો આજે આણાનું ફંક્શન છે. હું મારા ઘરેથી જે પણ બધી વસ્તુ લઈને આવી હતી આજે બધી બતાવીશું. જો હું તમને પણ અમારા વ્લોગમાં બતાવું કે હું શું શું લઈને આવી. જો તમે જોઈ શકો છો મેં સુંદર મજાની આજે સાડી પહેરી છે. જો અહીંયાથી આપણે હવે એન્ટર થઈશું. આ બધી જ મારી વસ્તુ છે જે હું આણામાં લઈને આવી હતી, જે તમે જોઈ શકો છો. આ બધા જ કપડાં ને બધું રસોડા સેટ ને દાગીના ને આ બધું જ જે તમે જોઈ જ શકો છો. આ બધો સામાન છે. સો ગાઈઝ, આ બધી વસ્તુ ગોઠવવામાં જેણે મને હેલ્પ કર્યું હતું એ અમારા જમકુબેન, જેણે અમને હેલ્પ કર્યું છે. અમે લોકો છેલ્લા 2 કલાકથી મથી રહ્યા હતા ત્યારે આ બધું સેટઅપ કરી રહ્યા છીએ. હવે આ ફાઇનલ સેટઅપ થઈ ગયું છે. હવે અમે વેઇટ કરીએ છીએ અમારા બધા રિલેટિવનો અને પાડોશીનો ને બધો એ જોવા આવશે. પછી હજુ આ બધું સમેટતા અમને 4-5 દિવસ લાગી જશે બધું સેટલ કરતા. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને આવી જાઓ. ગાઈઝ, અમારા ત્યાં હવે બધા આણું જોવા માટે આવી રહ્યા છે. જો તમને બતાવું. આપણે ચડાવી ના પીવો ને સો ગાઈઝ, ફાઇનલી હવે અમારું આણું પથરાઈ ગયું છે. હવે અમે બધા છે ને સેટલમેન્ટ કરીએ છીએ, બધી વસ્તુ ગોઠવીએ છીએ ઠેકાણે. જો હું તમને બતાવું બધો કેટલો ઠઠારો કર્યો છે અમે. આ આખો બેડ ભરેલો છે. આ બધું અત્યારે ગોઠવવાનું છે અને બહાર મમ્મી બધો સામાન ગોઠવી રહ્યા છે. અત્યારે આ બધું ધોઈ રહ્યા છે અને ગોઠવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો. હજુ તો આ બધું એમનું એમ જ છે એઝ ઇટ ઇઝ. હવે આ બધું અમે ઠેકાણે કરશું. થોડું ધીરે ધીરે આજે જેટલું થાય એટલું કરીશું. સો ગાઈઝ, ફાઇનલી હવે બધું અમે સેટલ કરી લીધું છે. અમે લોકો બપોરના 1-2 વાગ્યાના કરતા હતા આ બધી જ વસ્તુ. અત્યારે રાતના છેક 12 વાગ્યા છે. અમે બધું ગોઠવી બી દીધું છે. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.